ગાંધીનગરથી કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના બીજા દિવસે કાઉન્સિલ ઓફ યુરોપિયન યુનિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ ઇન ઇન્ડિયા દ્વારા અનલોકિંગ ગુજરાત એન્ડ યુરોપિયન યુનિયન વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનારમાં ભારતમાં સ્લોવેનિયાથી એમ્બેસેડર મતેજા વોડેબકોસે ભારત અને સ્લોવેનિયા જે એકબીજાને વર્ષો જૂના ભાગીદાર ગણાવી સ્લોવેનિયા માટે ભારત મહત્વનું રાષ્ટ્ર હોવાનું જણાવ્યું હતું। તેમણે જણાવ્યું કે યુરોપિયન યુનિયન માટે ભારત ખૂબ મોટું બજાર છે। ભારત અને સ્લોવેનિયા વચ્ચે રોબોટિક્સ, ગ્રીન હાઇડ્રોજન અને રિન્યુએબલ એનર્જી, સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક્સ, સપ્લાય ચેઇન, ઓટોમોબાઈલ, એલિન્સરી, કેમિકલ અને ફાર્માસ્યુટિકલ સહિતના ક્ષેત્રોમાં સહભાગિતા છે। તેઓ ગુજરાતના આતિથ્ય ભાવથી પ્રભાવિત થયા હતા। ભારત અને ગુજરાતના આતિથ્યના ગુણો અનુસરણીય હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। તો સેમિનારમાં ઉપસ્થિત ન્યુક્લિયર રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડ અને ધી કાઉન્સિલ ઓફ EU ચેમ્બર ઓફ કોમર્સ ઇન ઇન્ડિયાના ચેરમેન શ્રી રોબિન બેનર્જીએ ગુજરાતમાં વિવિધ ક્ષેત્રોમાં થયેલા વિકાસની પ્રશંસા કરતા કહ્યું હતું કે જેમ વિશ્વ વિકાસના નકશામાં યુરોપિયન યુનિયનનું સ્થાન છે, તેવી રીતે ભારતના વિકાસમાં ગુજરાતનું સ્થાન છે।